બેસ્ટમાં બેસ્ટ દાબેલી એમ આઈની. હા ભાઈ, સાચી જ વાત છે. બિનહરીફ દાબેલીના ટેસ્ટમાં કાંઈ ના ઘટે અને અમરેલીનું ઘરેણું કહેવાય એટલે કે બિનહરીફ કચ્છી દાબેલી. અહીંનો ટેસ્ટ એકદમ જોરદાર આવે છે અને પાઉં ટુકડા પણ મસ્ત આવે છે. તમે જોઈ શકો છો, ચીઝથી લોડેડ આવશે પાઉં ટુકડા. કોણે કોણે અહીંની દાબેલીનો ટેસ્ટ માણ્યો છે તે પણ કમેન્ટ કરજો. ચાલો હવે જુઓ કે અહીંની દાબેલી અને પાઉં ટુકડા કઈ રીતે બને છે. ખરેખર અહીંયા ખૂબ જ ક્લાઉડ હોય છે, પરંતુ આપણે સવારના પોરમાં પ્રિપરેશન કરતા હતા ત્યાં જ દાબેલી ખાવા પહોંચી ગયા હતા. એટલે જ તે રવિભાઈ સાથે વાત કરવાનો મોકો મળ્યો અને તમારા માટે બિનહરીફ દાબેલીનો વિડીયો મૂકી શક્યો. અમુક જગ્યા પર ખાલી ફૂડનો ટેસ્ટ હોય છે અને અમુક જગ્યાએ સ્વભાવનો ટેસ્ટ હોય છે, પરંતુ અહીંયા તો બંનેનો સંગમ એટલે કે ભાઈનો સ્વભાવ પણ બહુ સારો છે અને દાબેલીનો ટેસ્ટ પણ એક નંબર જોરદાર રહેવાનો છે. અમરેલીમાં બીજું કયું ફૂડ ફેમસ છે તે પણ કમેન્ટ કરીને જણાવી શકો છો. અને આ જુઓ, વાતુમાં આપણી દાબેલી કમ્પ્લીટ થવા જ આવી છે અને આ આપણી દાબેલી શેકાઈને આવી ગઈ ડીશમાં. આ આવી ગયા છે આપણા પાઉં ટુકડા રેડી થઈને. આ છે અહીંની ખાસ વસ્તુ, બિનહરીફની દાબેલી. આપણે બધી જગ્યાએ જતા હોઈએ છીએ, થોડું થોડું ફૂડ ખાતા હોઈએ છીએ ટેસ્ટિંગ માટે, પરંતુ અહીંની દાબેલીનો ટેસ્ટ એવો છે એમ થાય હજી એક ખાવી પડશે એમ. પાઉં ટુકડા પણ એકદમ બેસ્ટ. આપનો ટાઈમિંગ શું હોય છે? સવારના 10 થી રાતના 8. પરફેક્ટ લોકેશન શું કહેવાય? બિનહરીફ કચ્છી દાબેલી, ચક્કરગઢ રોડ, અમરેલી.